શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુખ્ય એક્સપ્રેસ હાઈવેથી ભારદારી વાહનો જેમ કે એસટી બસ, સિટી બસ, ટ્રકો, ડમ્પર વગેરે દુમાડ બ્રિજથી સમાના કેનાલ, 3 રસ્તા, અબેક્સ સર્કલ, સમા તળાવ થઈ અમિતનગર બ્રિજ નીચેથી થઈ શહેરમાં પ્રવેશી શકશે નહીં. આના વિકલ્પે આ પ્રકારના વાહનો દુમાડ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઈ હરણી રોડ, ગદા સર્કલ, હરણી જૂના જકાત નાકા સર્કલ, માણેક પાર્ક સર્કલ, અમિતનગર બ્રિજ થઈ શહેરમાં આવી શકશે. આ ઉપરાંત દુમાડ બ્રિજથી ફર્ટિલાઇઝર બ્રિજ નીચે છાણી રોડ, જકાત નાકા સર્કલ, નિઝામપુરા રોડ, ફતેગંજ સર્કલ થઈ આવી શકશે. જ્યારે તમામ પ્રકારના હળવા વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે જે મુજબ દુમાડ બ્રિજ નીચેથી સમા સાવલી રોડ, સમાના 3 રસ્તાથી જમણી બાજુ વશીવાડી, સમા છાણી કેનાલ રોડ, શક્તિ એપાર્ટમેન્ટ 3 રસ્તા, સમા છાણી કેનાલ રોડથી ડાબી બાજુ વળી વિશ્વકર્મા સર્કલ, સમા મામલતદાર કચેરી 3 રસ્તા, સમા ગામ જલારામ મંદિર 3 રસ્તાથી સીધા GIPCL સર્કલથી ડાબી બાજુ વળી મંગલ પાંડે રોડ, LNT સર્કલથી શહેરમાં આવી શકશે. આ સિવાય દુમાડ બ્રિજ નીચેથી સમા સાવલી રોડ, સમા કેનાલ 3 રસ્તાથી ડાબી બાજુ વળી શિવમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ, માતૃભવન 3 રસ્તાથી જમણી બાજુ વળી શેરવુડ 3 રસ્તાથી શ્રીજી એવન્યુ 3 રસ્તાથી ડાબી બાજુ વળી સમા લિંક રોડ, ડમરૂ સર્કલ જઈ શકશે. આ ઉપરાંત અમિતનગર બ્રિજથી માણેક પાર્ક સર્કલ, હરણી એરપોર્ટ રોડ, હરણી જૂના જકાત નાકા સર્કલ, ગદા સર્કલ, દેણા બ્રિજ, ગોલ્ડન બ્રિજ, અમિતનગર બ્રિજ નીચેથી સીધા સમા સાવલી રોડ, ઉર્મી બ્રિજ 3 રસ્તાથી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ, હરણી જૂના જકાત નાકા સર્કલ, ગદા સર્કલ, દેણા બ્રિજ, ગોલ્ડન બ્રિજ તરફ જઈ શકાશે.